નમસ્કાર મિત્રો, વ્યસન મુક્તિ બાબતે તો બહુ આપણે વાતો કરી અને વિડીયા બહુ બનાવ્યા, લોકો બહુ જોયા અને ખૂબ શેર કર્યા. પણ આજ તમને એક નવી વાત હું કરવા જઈ રહ્યો છું. તમે ખાસ કાન દઈને સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. મોબાઈલ વિશેની વાત કરવા જઈ રહ્યો છું. મારી નજરની સામે આ દાખલો બન્યો છે. બધાએ લોકોએ સાંભળવા જેવો છે અને નોંધ લેવા જેવી છે. તમે પછી ફેરફાર કરવો કે ન કરવો એ તમારી ઉપર ડિસાઇડ છે. હું મારી ઓફિસ અહીંયા કિરણ ચોક ચલાવું છું, નીલકંઠ પ્લાઝામાં. ત્યાંથી નીચે ઉતર્યો ને, શનિવારે બપોરે 12:30 વાગ્યે મેં આ ઘટના જોઈ. બે વ્યક્તિ વાતો કરે છે અને વાત કરતાં કરતાં એમાંથી એકને ફોન આવ્યો. આ સત્ય હકીકત ઘટના છે. હું તમને સોમવારે વિડીયો બનાવીને તમને મૂકી રહ્યો છું, તમારી સમક્ષ આ ઘટના શેર કરી રહ્યો છું. મોબાઈલ માણસને કેવી રીતે ગાંડા કરી રહી છે ને એ તમે જોઈ. હવે એ ભાઈ વાત કરતાં કરતાં બે વાત કરતાં કરતાં છૂટા પડે છે. એમાં એકને ફોન આવ્યો ને એટલે છૂટા પડ્યા. હવે એ જે ગાડીની અંદર ચાવી ભરાવે છે ને એ ગાડી બીજાની, એનો લોક ભગત થઈ ગયેલો એટલે ઓલાની ચાવી લાગી ગઈ. હવે ઓલો વ્યક્તિ જોવે છે કે એની ગાડી અહીં પડી છે ને એ બીજાની ગાડીમાં ચાવી ભરાવી અને એ કેક મારીને કાને ફોન આમ રાખી અને એ ઉપાડી ગાડી જવા દીધી ને. થોડીક વાર થઈ જાય એનો ફોન કપાણો, પછી એને ખબર પડે કે આ ગાડી મારી નથી. ફરીને ગાડી વાળીને પાછો મૂકવા આવ્યો તો અમે બે ત્યાં જ ઊભા છીએ. ઓલા ભાઈ એ વયો ગયો ને પછી મને કહે છે કે એ ગાડી બીજાની લઈને વહી ગયો, હમણાં મૂકવા આવશે, નકર આપણે એને ફોન કરીએ. કારણ કે એ તો બે વાત કરતા હતા, નજીક ના હોય કંઈક તો એની પાસે નંબર તો હોય. વિચાર કરો તમે, મોબાઈલ વસ્તુ વાત કરતાં કરતાં મોબાઈલમાં તલ્લીન માણસો કોકની ગાડી લઈને વ્યા જાય, પછી એને ખ્યાલ આવે ત્યારે મૂકવા આવે. એટલે નાનાથી લઈ અને મોટા લોકો સુધી આ મોબાઈલ વસ્તુ એવી છે ને, કંઈક ને ક્યાંય રવાડે ચડાવી દીધા. એટલે જરૂરી હોય એનો ઉપયોગ કરતા એની માટે કાંઈ ના નથી હોય આપણે કે તમે વાપરતા ને એમને. અમારે મોબાઈલથી જ આ અભિયાન લોકો સુધી પહોંચે છે અને લોકો એટલે સારું મોડું બધી વસ્તુ એમાં આવતી હોય છે. તમે હું જોવો છો અને તમે તમારું મગજ ક્યાં તમે સ્થિર કરો છો ને એની ઉપર એ ડિસાઇડ કરે. એક વસ્તુ તમે જોવો એટલે બધી વસ્તુ એ દેખાડવા માંડતી હોય. સારી વસ્તુ જોવો, કથા કોઈ જોતા હોય તો બધા કથાના ભાગ આવવા માંડે, અને કાંઈક બીજું પિક્ચરના ભાગ જોતા હોય તો એ બધા કટકા આવવા માંડતા હોય. એટલે મોબાઈલને કઈ રીતે વાપરવો અને કેટલો વાપરવો એનું અનુસંધાન ખાસ વિદ્યાર્થી મિત્રો, દીકરા દીકરીઓ અને ઘરના વડીલો બધાએ ખાસ. હવે ઘરની અંદર 5 સભ્યો બેઠા હોય ને તો એમાં નક્કી કરવું જોઈએ કે આપણે અડધો કલાક કે કલાક કોઈને મોબાઈલ નથી લેવાનો. અથવા તો તમે સુરતથી ક્યાંય બહાર રજાને દિવસે એન્જોય કરવા જાઓ છો ફાર્મની અંદર કે કોઈ પણ જગ્યાએ, ત્યારે પણ તમારે એવું નક્કી કરવું જોઈએ કે આ ફાર્મની અંદર આપણે જરૂર પૂરતો ફોન કોઈનો આવશે તો ઉપાડશું, બાકી આમ ઘૂમડશું નહીં એને. કારણ કે મોબાઈલ મસળવા સિવાય 10 જણા બેઠા હોય ને 10ના હાથમાં મોબાઈલ. અત્યારે મોબાઈલ એવી માજા મૂકી છે તમને, એમાં 5G ને 4G ને એમાં નવા મોડલ આવતા જાય છે. કોઈને જૂના ફોન ગમતા નથી, સાદા ફોન ગમતા નથી, અને 5G ને 4G ને આગળ વિચાર કરો તમે. તમારી ઇન્કમથી બહાર તમે ફોન યુઝ કરી રહ્યા છો અને એમાં આવવાનું છે તો બધું મારે આવે, એ તમારે આવે, ને તમારે આવે બધું મારે આવતું હોય. એટલે ફોન બહુ ઓછા ફોન કરતાં સામાન્ય ફોન વાપરો અને લિમિટેડ જરૂર હોય એટલે વાપરો ને તો બહુ મજા આવશે. નકર આમાં કોઈએ કીધું છે ને ઘેરે ઘેરે કે ગાંડા હશે, એ અત્યારે મને તો નજરે દેખાઈ રહ્યું છે અને મેં મારી નજરે જોયું હોય છે હમણાં શનિવારે બપોરે. અને આ સોમવારે હું તમને 19 તારીખે વિડીયો આ બનાવી રહ્યો છું અને તમારી સમક્ષ આ વાતને શેર કરી રહ્યો છું. તમને આ વાત યોગ્ય લાગી હોય તો લોકો સુધી શેર કરી અને કોમેન્ટના માધ્યમથી કાંઈક ન કાંઈ તમારું મંતવ્ય જણાવજો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.